વિરામ બાદ દર્શક મિત્રો સમાચારોના પ્રવાહમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ચોટીલા ખાતે યોગ ગુરુ બાબા રામદેવના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના દ્વારા કાર્યક્રમો યોજાયા। દિલ્હી રામલીલા મેદાનમાં યોગ ગુરુ બાબા રામદેવના અનશન તોડવામાં કેન્દ્રની સરકાર દ્વારા લેવામાં આવેલ પગલા સામે બાબાના સમર્થનમાં અનેક રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી રહેલ છે, જેમાં આજે ચોટીલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રામચોકની અંદર બાબાના સમર્થનમાં એક ધરણાનો કાર્યક્રમ યોજાયેલ હતો। જ્યારે ચોટીલા તાલુકા શિવસેના દ્વારા મામલતદાર જોશી સાહેબને એક આવેદન પત્ર સુપ્રત કરી અને બાબાની સાથે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવેલ દુર્વ્યવહારને વખોડી કાઢવામાં આવેલ હતો। બાબા રામદેવનું દેશ માટે એક સ્વપ્ન હતું અને તેમના જ શબ્દોમાં જોઈએ તો આ સ્વપ્ન કંઈક આ પ્રકારનું હતું। उन्हीं लोगों को संसद में भेजेंगे जो 300 लाख करोड़ रुपए वापस लेकर के आए और आगे से भ्रष्टाचार न हो, इसलिए भ्रष्टाचार के खिलाफ मृत्यु दंड का कानून इस देश में बन जाए। बलात्कार और दहेज हत्या के खिलाफ मृत्यु दंड का कानून बने, गो हत्या का निषेध का भी कानून बने। भ्रष्ट व्यवस्था, भ्रष्ट तंत्र, आज हमारा एजुकेशन सिस्टम, आज हमारा जुडिशियरी सिस्टम, आज हमारा पूरा टैक्सेशन का सिस्टम, पॉलिटिकल सिस्टम जो क्रूर अंग्रेज भ्रष्ट और बेईमान अंग्रेज जो बना करके वो अपने देश में चल रहा है। ये तीन चीजें तो खत्म करनी है, तो पूरे देश में आवाज उठाने, लेकिन दो काम अपने को करने। एक, हम सब राम और कृष्ण की संतान है, हमारा आचरण विश्व जैसा होना चाहिए, लेकिन हमारा राम और कृष्ण के संतानों का आचरण देखते हैं ना, तो ऐसा लगता है कि इनमें रावण की संस्कृति और कंस की अपसंस्कृति पनप रही है। ये तो ठीक है। सुरापान तो असुर लोग करते थे, अरे हमने कहा? अरे अपने को याद करो, अपने पूर्वजों को याद करो, अपना सम्मान, अपना स्वाभिमान जगाओ और देखो तुम कहां खड़े हो, अपना मूल्यांकन करो। જ્યારે આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકાર દ્વારા એક ખાસ કાયદો ઉભો કરવામાં આવે તેવી માંગ સાથે બાબા રામદેવ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં અનશન પર ઉતરેલ હતા। જ્યારે કેન્દ્રની સરકારના ઈશારે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી બાબા રામદેવના અનશનને તોડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો, જેની સામે સમગ્ર ભારતની અંદર બાબાના સમર્થનમાં અનેક રાજકીય પાર્ટીઓ જોડાયેલ હતી। જ્યારે આજે ચોટીલા ખાતે રામચોકમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ધારાસભ્ય ભરત કોરાણી, ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ આંબાભાઈ પટેલ, ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ ભૂપતભાઈ ખાચર, સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હિરેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અનેક ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા। જ્યારે ચોટીલા તાલુકા શિવસેના દ્વારા મામલતદાર શ્રી જોશી સાહેબને બાબાના સમર્થનમાં સૂત્રોચ્ચારો કરી આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું।
ખેડૂતો અને ખેત મજૂરોના વ્યાજબી પ્રશ્ને ચોટીલા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન સુપ્રત કરાયું. રાજ્યના વિવિધ તાલુકાના ખેડૂતો અને ખેત મજદૂરોના વ્યાજબી પ્રશ્ને ગુજરાતની સરકાર દુર્લક્ષતા સેવતી હોવાના આક્ષેપ સાથે આજે ખેડૂતો અને ખેત મજદૂરો વિરોધી આડેધડ નિર્ણયો લઈ દ્રોહ અને છેતરપિંડી કરતી હોવાના વિવિધ 15 મુદ્દાઓ સાથે ચોટીલા તાલુકા કોંગ્રેસ અગ્રણી મોતીભાઈ સાંભળ, કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ વનરાજસિંહ ઝાલા સહિતના કોંગ્રેસી અગ્રણી અને કાર્યકરોએ ચોટીલા મામલતદાર શ્રી જોશીને એક આવેદન પત્ર પાઠવેલ હતું.